ગાડીનું ટાયર ફાટી ગયું. એનું કારણ છે ગાડીની અત્યારે વરસાદના લીધે હાલ એમ નથી, બરોબર? તો ભાઈ આપણે છે ને આ માઇક લેવા આવ્યા હતા. આપણે રાજુલા તાલુકાના મોટા યુટ્યુબર ને આપણે મળવા જઈએ છીએ. ગુડ મોર્નિંગ ભાઈઓ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. નાઈ ધોઈને ઓલ સેટ રેડી. ઓહો, આવું છું પાછી હવા વહી ગઈ. કંઈક કરવું પડશે હો ભાઈ, આનું હવાનું કંઈક કરવું પડશે. પંચર રહેશે કે શું લાગે? જોઈ લઈએ, હાલો ને કરાવી લો પેલા હવાના પોરમાં. ઈ કામ આવ્યું લ્યો. તો કેમ છે ભાઈઓ? સોરી આજના માટે આજે વ્લોગ નો આવ્યો ભાઈ. હું એમાં મેં તમને કીધું હતું એમ ફેમિલીના કામથી બહાર ગયો તો રાજકોટ માટે, અને ભાઈ કાંઈ શૂટ કરી ન હોય કોઈ, એવું થયું પછી તો. એટલે આજનો દિવસ વ્લોગ નહીં આવે, કાલથી પાછું સેટ રેડી થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, અત્યારે નાઈ ધોઈને ઓલ સેટ રેડી. આ પહેલાં હું પંચર છે કે હવા ઓછી છે પહેલાં જોડાઈ દઉં ને પછી આપણે જઈ ઓફિસે, પછી કંઈક પ્લાન કરીએ ક્યાં જવું છે વ્લોગ ઉતારવા. વ્લોગમાં બન્યા રહેજો ભાઈ. અત્યારે જાઉં છું ઓફિસે. ઓહો, તો ગીત ચાલુ છે. તો ભાઈ આપણે છે ને આ માઇક લેવા આવ્યા હતા, બરોબર ને? અનબોન નું યુબોન અનબોન જે કહેવાય એનું ગેમું છે, એક લઈ લઈએ છીએ માઇક. આપણે કામ લાગે આગેથી વિડીયો ઉતારવો હોય તો. વાયરલેસ એંગલ ને બધું આમાં છે, નોઇઝ કેન્સલેશન ને. કઈ વાંધો ને, માઇક લઈ લઈએ છીએ ને પછી આપણે જવાનું છે બહાર હનુમાનગાળા. ભાઈઓ અત્યારે જે સાઉન્ડ શૂટ થાય છે ને આ માઇક થી શૂટ થાય છે. હવે લઈ તો લીધું છે, હવે તમે કેવું છે, તમને કેવો વોઇસ આવે છે બરોબર તમને જણાવજો. અને હજી તો આમ ટેમ્પરરી લીધું છે, આમ પરમનન્ટ એવું કઈ નથી કે આજ રાખવું. જોઈ જેમ પ્રમાણે તો તમે થોડીક ઇન્કમ વ્યૂઝ લાવો, ઇન્કમ આવે તો પછી સારું લઈ લઈ તમ પર દરવાજો બરોબર. તો કઈ વાંધો નહીં, અત્યારે આપણે પાછા જાય છીએ હનુમાનગાળા જવું છે ભાઈ, બરોબર? હું વિવેક બે જાય છે અને ત્યાં જઈને તમને મળીએ. તમારે આવવું હોય ને તો રાજુલાથી જો તમે આવતા હોય ને તો આપણે થોડી વાળા રસ્તે આપણે આગળ આવો ને, ત્યાંથી ખાંભાનો રસ્તો પાડશે ડાબી સાઈડ, બરોબર? તો ખાંભા વાળા રસ્તે ચડવાનું, ત્યાંથી ખાંભા આવવાનું, અને ખાંભાથી થઈને ખાંભાથી પાછી ડાબી મારવાની. ડાબી મારશો એટલે આવડો આ તુલસીશ્યામ વાળો રસ્તો આવશે, બરોબર? આવડો આ રસ્તો ચડી જવાનો, અને આ આપણે આ સોમનાથ જાય, આ રસ્તો સોમનાથ ઉના વતે જાય, બરોબર? એટલે એ રસ્તો ચડી જવાનો. આ રસ્તે જો તમે સીધા આયલા જાઓ ને, એટલે જો ધજા દેખાય તમને, અહીંથી જમણી સાઈડ વળાક આવશે. એટલે ભાઈ આના રસ્તે તમે આગળ આવશો ને એટલે આવડું આ બોર્ડ દેખાય, જો ધોકડવાનું ઉના ને ઈડું, બરોબર? ત્યાંથી જ વળવાનું છે. આયરું જો તરફ જવા માટે, હનુમાનગાળા આશ્રમ તરફ જવા માટે રસ્તો રીતે આપણે જવાનું છે. અહીં બધી સૂચના આપણે દીપડો દેખાય તો શું કરવાનું ને એ બધું. અહીંથી રસ્તો છે, આપણે 5 કિલોમીટર હનુમાનગાળા થાય અહીંથી, બરોબર? ટૂંકમાં આપણે ખાંભા આવો પછી ત્યાંથી આપણે સોમનાથ તુલસીશ્યામ અને ઉનાવાળા રસ્તે જે ચડો ને તમે, ત્યાંથી જમણી સાઈડ આવશે. લગભગ 2 કિલોમીટર જ, 2-3 કિલોમીટર. એટલે આ રસ્તે અહીંથી 5 કિલોમીટર થાય છે ખાલી. તો ભાઈ અમે અહીંયા ઉભા રહ્યા હતા ફોટા પાડવા, બરોબર? એટલે તમે લોકેશન જોવો ખાલી. આ ગાડી અહીં રાખી દીધી, લોકેશન જોવો ખાલી. હજી તો હનુમાનગાળા આવ્યું નથી, 5 કિલોમીટર છે. તમે લોકેશન જોવો ખાલી, એકદમ મસ્ત સરસ રસ્તો છે અને બહુ મજા આવે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને વાહન વ્યવહાર એમ તો થોડો ઘણો ચાલુ છે, બરોબર? અને આમ મજા આવે એવું છે. શું કેવું? એક નંબર હરિયાળી એવું છે, હરિયાળી હે ને, કાંઈ વાંધો નહીં, બહુ મજા આવે. અને હનુમાન દાદાનું મંદિર છે એટલે ત્યાં વીજળી થવાની શક્યતા છે. વીજળી ઘોંઘાટ આવે છે ભાઈ, સાચી વાત છે. જેવો અવાજ તો આવે છે. જો મિત્રો ઓટોમેટિક અવાજ આવવા માંડ્યો. જો અહીંથી ઓલો એક તમને વ્યૂ દેખાડ્યો ને, ત્યાંથી કોને ખબર કે હતું નહીં, જો કે માટી જ હતી. અને શું કહેવાય, ટાયર ફાટી ગયા. બીજું ટાયર ફાટ્યું છે. કાંઈ વાંધો નહીં, હવે એવું તો આવ્યા કરે. અત્યારે એ તો હવે ચેક ચડાવીને હવે વ્યવસ્થિત કરી નાખ્યું. જોકે સ્પેરમાં ટાયર પડ્યું છે, એ આપણી માટે સારી વાત કહેવાય. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે મિત્રો સપોર્ટ દેખાડો, જો ટાયર ફાટી ગયું. હે વેદુભાઈ, ધંધા લાગી ગયા તો હાલ્યા કરે ભાઈ. એને કોણ
કોણ જાણે કેમ મેં કીધું અવાજ આવ્યો ને અવાજ આવે અચાનક આવ્યો અહીંયા ગાડી ઊભી રાખીને જોયું તો સીધું ફાટી ગયું. કાંઈ વાંધો નહીં મિત્રો, આમ તો જો આખું ટાયર કઈ રીતે ફાટ્યું હોય છે સાઈડમાંથી, બોલો નીચેથી ક્યાંય નહીં અને અહીંથી હજી અવાજ આવે જ છે, તમને અવાજ આવતો દેખીએ. કાંઈ વાંધો નહીં, એવું તો આવ્યા કરે. હવે યુટ્યુબ ચાલુ કર્યું છે મિત્રો, એવા તો બધે પોક લેવા પડે, કાંઈ વાંધો નહીં. બ્લોગમાં બન્યા રહેજો ને. હવે મિત્રો તમે સપોર્ટ દેખાડો. તો ભાઈ અત્યારે એક મોટી તકલીફ થઈ ગઈ છે. મોટી તો કયો કે નાની કયો, જેમ કયો એમ. હવે અત્યારે થયું છે એવું કે અમે જતા હતા હનુમાનગાળા, બરોબર. હનુમાનગાળા ગયા, જેવા મેં તમને વિચાર્યું કે 5 કિલોમીટર આપણે અંદર જઈએ, બરોબર. એ આપણો ટર્ન વેળા, અમે ટર્ન વેળા એટલે સીધે સીધું આગળ આમ થોડાક ગયા તો ત્યાં એક પાણો હતો, પાણા માથે ગાડી ચડી ગઈ. કેમ ચડી, ખાડો હતો ને એની અંદર પાણો હોય છે, કોણ જાણે વોટ એવર શું થયું, બરોબર. હવે તકલીફ એ થઈ છે કે ત્યાંથી ગાડીનું ટાયર ફાટી ગયું. ગાડીનું ટાયર ફાટી ગયું ને એટલે તકલીફ તો એ ઠીક. હવે અમે ટાયર બદલી નાખ્યું, બરોબર. ટાયર બદલ્યું અને હવે પછી આગળ જવા અમે અંદર ગેટ પાસે ગયા ને એટલે ત્યાં તો ગાડી પહેલાં તો લઈ જવાની બનાવી ગઈ. હવે હાલે એમ નથી એટલે અમે પાછા વળી ગયા. એટલે મેં તો વિડીયો બ્લોગ શું કરશું એમ, એટલે છતાંય અમે કંઈ નહીં, મેં તું મનાય છે તો આપણે શું કરશું. છતાંય આપણે એક અધિકારીને ફોન કરીને પૂછી લીધું, પણ ત્યાં હવે વિડીયો શૂટનું કે બ્લોગનું કે કાંઈ ફોટા બોટાનું એલાઉડ છે નહીં. એટલે ખોટું આપણે ઇનલીગલી જવું શું લેવા જોઈએ, બરોબર. એટલે હનુમાનગાળાનો આજે બ્લોગ શૂટ ન થયો. અમે જો અહીંયા સુધી ખાંભા તો આવી ગયા હતા, ધક્કો ખાધો ઠેઠ, બરોબર. જો આ ખાંભા તમને બતાવી દઉં, ઠેઠ ધક્કો ખાધો અમે અહીંયા સુધી, બરોબર. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, જે આપણે આમાં લખ્યું છે થાય, ટાયર ફાટ્યું ને જે હોય ટાયરનો ખર્ચો અલગ, બરોબર. એટલે કાંઈ વાંધો નહીં, જે હવે લખાણું હોય છે એ તો થવાનું જ છે. તો કાંઈ વાંધો નહીં, અત્યારે અમે પાછા જાય છે રાજુલા. તમે વ્લોગમાં બન્યા રહેજો, બરોબર. ટાયરની હવે શું પ્રોસેસ છે, ટાયર તો નવું નાખવું જોઈએ ને, કારણ કે ત્યાં સ્પેર વ્હીલ ઉપર ગાડી હાલે છે અને ગાડી એક સાઈડ ભાગે છે. એટલે ટાયર બાયર બદલાઈ દઈએ, પહેલાં એ કરીએ, બીજું બધું તો ઠીક, પછી બધે જવા હોય, બાકી ગાડી જ નહીં હાલે. કાંઈ વાંધો નહીં, તમે વ્લોગમાં બન્યા રહેજો ને, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ અત્યારે અમે બેઠા છીએ ઓફિસે, બરોબર. ને હવે આજનો વ્લોગ બહુ મોટો તો બન્યો નથી, નાનકડો વ્લોગ બન્યો છે. આ અમારા વિવેકભાઈ જોવો તમે. મિત્રો અમે ગયા હતા આપણે શું કહેવાય હનુમાનગાળા, પણ ત્યાં થોડોક ફોરેસ્ટ વિભાગ વાળા, જોકે ફોરેસ્ટ સુધી ગાડી તો વહી ગઈ હતી, ત્યાં સુધી તમને વ્યૂ દેખાડશું વ્લોગમાં. પણ જ્યાં સુધી ગાડી ગઈ ને ત્યાં સુધી તમને વ્લોગમાં દેખાડશું. પણ ત્યાં દાદા કરીને હતા ને, ઘણા મેડમ ને ત્યાંના આરએફઓ કોઈક મેડમ હે, તો એને મળ્યા. પણ એમને કીધું કે તમે કઈ અંદર શૂટ બૂટ નહીં લખો. અને જોકે અમે લેવાના નતા, અંદર જવાનું જ હતું, પણ એ લોકો એમ કીધેલું તમારી મોટી ગાડી નહીં હાલી શકે. તો પછી અમે પૂછ્યું કે કેટલા કિલોમીટર અંદર ચાલવું પડે, તો અમને એ કીધું 3-4 કિલોમીટર હાલવું પડે. તો મેં કીધું ખોટું એટલું બધું હાલીને જવું, અને ખોટો વરસાદ ફૂલ ચાલુ જ હતો, જોકે તમને વ્લોગમાં આગળ દેખાડે જ. અમે ગયા ને ત્યાં સુધી વરસાદ ચાલુ હતો અને વરસાદ ત્યાં ચાલુ જ હતો. પછી અમે શું કહેવાય, તોય વ્યૂ તો તમને દેખાડશું જ, એ કઈ ટેન્શન નથી. પછી એમાં છું એવું કે હારું રસ્તામાં ટાયર ફાટ્યું, તો શું કહેવાય, એ એક તો વરસાદ એટલો અને પછી ટાયર ફાટ્યું, તો પછી ટાયર વ્યવસ્થિત પાછું ઓલું, જોકે સ્પેરમાં એક ટાયર હતું ને જેક પણ હતો, અને શું કહેવાય એ વ્યવસ્થિત પાછું બદલાવી ને પાછા રાજુલા કેમ આવ્યો એ તો અમને જ ખબર છે, કારણ કે એનું ટાયર થોડુંક મોટું હતું, જે સ્પેરમાં ટાયર હતું ને, બોલ માંડ ખુલ્યા. અને પછી શું કહેવાય ગાડી એક બાજુ આમ ઊંચી રહેતી હતી, તોય ધીમે ધીમે પહોંચાડી રાજુલા. અને જોકે અત્યારે ટાયર નવું નાખી દીધું છે. ટાયરનો ખર્ચો આવ્યો ભાઈ મોટો, બરોબર. ટાયર નાખી દીધું છે નવું, અને સારી કંપનીનું નાખ્યું. પેલા હતું એની કરતા સારી કંપનીનું નાખ્યું. ધીમે ધીમે ચારે ટાયર સારી કંપનીના બ્રિજસ્ટોનનું નાખ્યું, જેને ખબર પડતી હોય એને ખબર પડી જાય, બરોબર. અને હવે ચારે ટાયર ધીમે ધીમે કરાવી દેવું, એક એક કરી નવા, બરોબર. આમ તો નવા જ છે, હમણાં 36,000 બદલાવ્યા હતા અને 50,000 થઈ છે. હજી કઈ 22,000 કિલોમીટર ચાલેલું છે. હા, એટલા બધા કઈ પણ ન કહેવાય. 22-24 એ ઘણો ભાઈ. આ તમારું ગણિત સારું ભાઈ, જવા દો ને ભાઈ પાર્થભાઈ. હે અમારું સારું બસ. તમ તાર તો અત્યારે પાર્થભાઈ આપણે બૂસ્ટ પીવડાવે છે. હા, અત્યારે પાર્થભાઈ અમારા જે છે બૂસ્ટ પીવડાવશે અત્યારે આપણને ભારતમાં. એ લોકો કહે જ છે કે શું કહેશો? પાકું ને બોલે એ ફરે નહીં હો. નહીં તારી વાત થઈ, પાર્થની વાત થઈ. હાલો એમ પાર્થની વાત થઈ. જો ભાઈ આપણી તો વાત નથી થઈ, બરોબર. આપણી તો વાત નથી થઈ, બરોબર. તો વિવેકભાઈ આ બાબતે તમે શું કહેવા માંગો છો? કઈ નહીં, હવે આપણે વ્યુઅર્સ ને એમ જ કહેવા માંગીએ છીએ કે કદાચ હનુમાનગાળા કે જંગલ વિસ્તારમાં જાવ તો પેલા તમે તપાસ કરી લઈ, ફોરેસ્ટ વિભાગ હોય ત્યાં જાણ કરી લઈ અને પૂછીને જાવ. ખોટો તમારો એટલે અમારે જેવો કોઈ ધક્કો ન થાય કે છે ને ભાઈ જઈને તમે ત્યાં વિડીયો ન ઉતારી શકો કે વ્લોગ શૂટ ન કરી શકો, ફોટા ન પાડી શકો, બરોબર.
અને અમે ગયા તા વ્લોગ ઉતારવા, તમને ખબર જ છે, પણ હવે આવી રીતે ફોરેસ્ટ વિભાગ ના પાડી તો પછી આપણે તેમાં કઈ કરી નાખીએ, કારણ કે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કહેવાય કઈ વાંધો નહીં, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બોલાઈ ગયું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો મિત્રો અત્યારે આપણે ભારત કોલ્ડ ડ્રિંકમાં આવ્યા છીએ, દેખાડો એમને. ભારત કોલ્ડ ડ્રિંકમાં આવ્યા છીએ. આપણે નક્કી કર્યું હતું કે શું કહેવાય પાર્થભાઈ આપણે બૂસ્ટ પીવરો, અમે 4 જણા હતા. પણ એમાં છું એવું કે આપણે રાજુલા તાલુકાના મોટા યુટ્યુબરને આપણે મળવા જઈએ છીએ કાલે, કારણ કે એમનો મારી આગળ કોન્ટેક હતો તો મેં એને ફોન કર્યો. તો વેદુ એમ કે શું કહેવાય તારા પેલી રીંગે ફોન ન ઉપાડે. મેં કીધું ઉપાડશે, મને કે ન ઉપાડે. મેં એને કીધું, મેં કીધું જો કદાચ ફોન ઉપાડી લઈને તો મેં તારે અમને 4 જણાને બૂસ્ટ પીવરાવવું પડશે, ને કે મેં નહીં ઉપાડે ને તો હું પીવરાવી દઈશ. મને કે વાંધો નહીં. તો પેલી રીંગે જણે અમે ફોન ઉપાડી લીધો. જોકે એ ભાઈ જમવા જ બેઠા હતા, અને તમને નામ નહીં દઈ કોણ છે, પણ તમે વ્લોગ આવે ત્યારે જોઈ લેજો. અને શું કહેવાય તો પછી અત્યારે વેદુભાઈ આપણે ભારત છોડામાં લઈને આવ્યા છે ને, 4 જણાને અમને બૂસ્ટ પીવડાવે છે. કાંઈ નહીં. અને એ જે કાલનો વ્લોગ આવશે ને 1 નંબર આવશે. જોકે એ ભાઈને કાલે મળવા જાય છે, કદાચ એને કેવા રિસ્પોન્સ છે ને, જોકે ઘર જેવો જ સંબંધ છે એને. અને શું કહેવાય એમને કીધું છે તમે તારે વાંધો નહીં કે આવો. એમને અત્યારે કોલેજ કર્યો હતો, એટલે કાલે જઈને અમે તમને દેખાડીએ કઈ રીતે છે અને ક્યાં છે શું છે. કાંઈ વાંધો નહીં મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. હું તમને એમ કહેતો હતો કે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ, અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે થોડાક જ વોટ ટાઈમ રહ્યા છે, અને આપણી પાસે તકલીફ એ છે કે વોટ ટાઈમ થોડોક જ છે, પાછો સમય થોડોક જ છે. 1 મહિનાનો જ સમય છે, કારણ કે વર્ષ પૂરું થઈ જાય એટલે પછી બીજા પાછા 4000 વોટ ટાઈમ થાય, એટલે એ કંઈ કરવું નથી. એટલે વ્યૂઝ દેતા રહેજો, અમને વ્યૂઝ દેતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવેથી વ્લોગ આવતા જ રહે. લાઈક, ફોલો, શેર. અને મિત્રો એક વાત કહી દઉં કે જો કે રાજુલાના બધા આજુબાજુના ગામડામાં અમે જઈ આવ્યા છીએ. કદાચ તમને અમને કદાચ ભૂલ થતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કે કઈ બાજુનું આજુબાજુનું ગામડું સારું છે. હજી એક લોકેશન છે. ક્યાં લોકેશન? અનનોન લોકેશન. તેથી લાવ્યો તો એમ અનસીન લોકેશન નો એક વિડિયો, એક બ્લોગ ઉતારેલો છે, તો કાલે જ જાય. કાલ પાકું? કાલે કેટલા વાગે? પમદી. હા તે વાંધો ને યાર, કાલ અમથી મારે નાનું મોટું કામ છે, એ બધું કરી નાખશું આપણે. નંબર પ્લેટ વાળું બધું. જો કે મિત્રો કઈ નહીં, આપણે વ્લોગ નહીં ઉતારી શકીએ, પણ શું કહેવાય તોય તમને જે કઈ વિડીયો હશે એ તમને અપલોડ તો કરશું જ. કારણ કે હમણાં 2-3 દિવસ એવા ગયા છે જેમાં વ્લોગ આપણે અપલોડ નથી કરી શક્યા, કારણ કે એક વેદુને કંઈક ફેમિલી હારે ગયો હતો, અને એક વ્લોગનું જ કંઈક યુટ્યુબ ચેનલનું કંઈક બીજું કંઈક હતું. એટલે કાંઈ વાંધો નહીં, હવે વ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરો મિત્રો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ એમ કે. હેલો મિત્રો. કાંઈ વાંધો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. બાય.